અહીં દારૂની મહેફિલમાં પોલીસે દરોડા પાડ્યા। 40 થી 50 લોકોની અટકાયત કરાઈ। 25 થી વધુ ટુ વ્હીલર સાથે લોકોની અટકાયત કરાઈ। પોલીસ શખ્સોને તાલીમ ભવન લઈ ગઈ છે। બુટલેગરના પુત્રની બર્થડે પાર્ટીમાં દરોડાની શક્યતા। પોલીસનો સત્તાવાર જાણકારી આપવાનો ઇનકાર। તો ભરૂચના કુકરવાડા નજીક આ ઘટના બની છે। પોલીસ સત્તાવાર જાણકારી આપી નથી રહી, પરંતુ દારૂની મહેફિલમાં પોલીસે દરોડા પાડ્યા છે। તો ભરૂચમાં દારૂની મહેફિલમાં પોલીસે દરોડા પાડ્યા, જેમાં 40 થી 50 લોકોની અટકાયત કરી લેવાઈ છે। 25 થી વધુ ટુ વ્હીલર સાથે લોકોની અટકાયત કરાઈ છે। તો પોલીસ શખ્સોને તાલીમ ભવન હાલ તો લઈ ગઈ છે। બુટલેગરના પુત્રની બર્થડે પાર્ટીમાં આ દરોડા પડ્યા હોવાની શક્યતા હાલ તો સેવાઈ રહી છે। તો ભરૂચની અંદર દારૂની મહેફિલમાં દરોડા પડ્યા છે। પોલીસ જો કે આ અંગે સત્તાવાર જાણકારી આપવાનો ઇનકાર કરી રહી છે। ભરૂચના કુકરવાડા નજીક આ ઘટના બની છે। આ વિશે વધુ જાણકારી માટે ભરત ચુડાસમા ફોન લાઈનથી જોડાયા છે। જી ભરત, દારૂની મહેફિલ પર દરોડા પડ્યા છે, શું કાર્યવાહી પોલીસ કરી રહી છે? ચોક્કસથી જણાવી દઉં જીલન, ગત મોડી રાત્રે એક વેજલપુરના બુટલેગર નિલેશ મિસ્ત્રી જે છે તેમના પુત્રની બર્થડે હતી અને તેના પુત્રની બર્થડે કુકરવાડાના ફાર્મ હાઉસ ભરૂચ શહેર નજીક જે જિલ્લા પોલીસ વડાનું કાર્યાલય છે, ડીએસપી હેડક્વાર્ટર, તેની નજીક જ કુકરવાડા ગામ આવેલું છે અને ત્યાં આ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું। 40 થી 50 જેટલા યુવાનો આ મહેફિલમાં ગયા હતા અને પોલીસે અચાનક જ જ્યાં દરોડા પાડતા 40 થી 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બુટલેગરની પણ ધરપકડ કરી છે, નિલેશ મિસ્ત્રીની અને તેના પુત્રની પણ પોલીસે ધરપકડ કરી છે। આમાં મોસ્ટલી બધા જ યુવાનો છે અને 25 થી 30 જેટલી મોટરસાયકલો અને એક્ટિવા મોપેડ પણ પોલીસે કબજે લીધા છે। હાલ અત્યારે પોલીસ આ બધા જ યુવાનોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉપર મેડિકલ ચેકઅપ માટે લઈને આવી છે અને ત્યારબાદ તેઓને કોર્ટમાં રજૂ કરાશે। જીલન જી ભરત, આ વિશે કોઈ સત્તાવાર જાણકારી પોલીસ નથી આપી રહી, શું આગળ કાર્યવાહી કરવામાં આવશે પોલીસ દ્વારા? જીલન, હજુ 45 જેટલા યુવાનો છે એટલે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે અને આની કાયદેસરની જે કાર્યવાહી છે, એફઆઈઆર ફાડવાની કાર્યવાહી અને એના મેડિકલની કાર્યવાહી છે, જેથી પોલીસ હજુ સુધી સત્તાવાર નિવેદન આપી શકતી નથી। જી જીલન જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો ભરૂચના કુકરવાડા પાસે દારૂની મહેફિલ માણતા યુવાનોની અટકાયત કરવામાં આવી છે। 25 થી વધુ ટુ વ્હીલર સાથે અહીં યુવાનોની અટકાયત કરી અને આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે।